હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 10 રેખાઓ. તો મિત્રો લાસ્ટ લેક્ચર નંબર 8માં આપણે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ તથા ઉદાહરણ 6 બરોબર આ જોયું હતું અને બિંદુ ઢાળ સ્વરૂપની પણ વાત કરી હતી. તો આજે આપણે બિંદુ ઢાળ સ્વરૂપથી ફરીથી ત્યાંથી થોડુંક રિવાઇઝ કરીને આગળ વધીએ. તો લેક્ચર નંબર 9માં આજે આપણે જોઈએ બિંદુ ઢાળ સ્વરૂપ અને એની ઉપરથી ઉદાહરણ. ઓકે, બિંદુ ઢાળ સ્વરૂપ શું છે મિત્રો એની વાત કરીએ. બિંદુ ઢાળ સ્વરૂપ એટલે શું, એના તમે નામ ઉપરથી નથી ખબર પડે કે કોઈ રેખાનો તમને ઢાળ આપી દીધો હોય અને એ રેખા ઉપર એક તમને બિંદુ આપી દીધું હોય તો એને કહેવાય બિંદુ ઢાળ અથવા તો ઢાળ બિંદુ સ્વરૂપ. બરાબર છે. કઈ રીતનો સવાલ પૂછે છે એ પણ આપણે વાત કરી હતી કે તમને કોઈ એક રેખા આપી હોય, સપોઝ એ રેખાનો ઢાળ કહી દીધો, ધારો કે આ રેખાનો ઢાળ છે √3. બરાબર, આ રેખાનો ઢાળ √3 છે અને એ રેખા ઉપરનું એક બિંદુ છે 2 અને 3. તો આ રેખાનું સમીકરણ મેળવો. બરાબર, તો કઈ રીતે મેળવવાનું? તો ઢાળ બિંદુ સ્વરૂપ હતું શું? ઢાળ m બરાબર y-y0 છેદમાં x-x0, જ્યાં x0 અને y0 શું છે તો કે એ બિંદુના અહીંયા આ x0 બરોબર, પહેલું જે છે એ x આમ x0, પાછળ જે છે એ y0 અને ઢાળ એમ તો આપણને આપી દીધું છે. તો આ √3 બરાબર y-y0 ની જગ્યાએ 3 છેદમાં x-x0 ની જગ્યાએ 2. બસ હવે આને ફક્ત તમારે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. બરોબર, x-2 ને સામે ગુણી દો, પછી જે સિમ્પલ સાદુરૂપ થતું હોય આપી દેવાનું, એટલે એ શું મળી જશે? રેખાનું સ્વરૂપ. તો એ જે છે એ તમારે ટૂંકમાં આ સૂત્ર યાદ રાખવાનું છે ઢાળ બિંદુ સ્વરૂપમાં, કે ઢાળ m બરાબર y-y0 છેદમાં x-x0. ઓકે, તો ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 જોઈએ. તો ઉદાહરણ 7માં શું છે? ઉદાહરણ 7 એવું છે કે બિંદુ -2, 3 આ બિંદુમાંથી પસાર થતી. ઉદાહરણ 7 જોઈએ મિત્રો, કે બિંદુ -2, 3 માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. તો જો તમને રેખા ઉપરનું એક બિંદુ આપી દીધું છે -2, 3 અને એ રેખાનો તમને ઢાળ આપી દીધો છે, તો ઢાળ બિંદુ સ્વરૂપ ઉપરથી બરોબર છે, ઢાળ બિંદુ સ્વરૂપ ઉપરથી ઢાળ તમને આપી દીધો છે શું? -4. તો ઢાળ m ની જગ્યાએ -4 ઇઝ ઇક્વલ્સ ટુ y-y0 ની કિંમત શું છે? y0 એટલે આ x0 અને y0 એટલે 3 છેદમાં x-x0 ની કિંમત શું છે? -2 એટલે +2 થઈ જશે. આને સામે ગુણી દો એટલે શું થઈ જશે? -4x -4 દુને 8 ઇઝ ઇક્વલ્સ ટુ y-3. તો -4x પહેલી બાજુ જાય તો +4x પ્લસ y -8 પહેલી બાજુ આવે તો +8, 8 માં 3 જાય તો 5 એટલે +5 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો રેખાનું સમીકરણ શું થઈ ગયું? 4x + y + 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0, જે માગેલ રેખાનું સમીકરણ છે. ઓકે, ફાઇન. ત્યારબાદ આવે છે બે બિંદુ સ્વરૂપ. જો ત્યારબાદ આગળનો ટોપિક છે બે બિંદુ સ્વરૂપ. બે બિંદુ સ્વરૂપ એટલે શું? કે કોઈ રેખા ઉપરના તમને બે બિંદુ આપી દીધા હોય. ધારો કે એક બિંદુ છે x1 y1 અને બીજું બિંદુ છે x2 y2. તો એ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું? તો એમાં તમારે ડાયરેક્ટ આ સૂત્રથી યાદ રાખવાનું છે. શું? y-y1 છેદમાં x-x1 બરાબર y2 - y1 ના છેદમાં x2 - x1. બરાબર છે. ફરીથી મિત્રો, બે બિંદુ સ્વરૂપ એટલે શું? તો કે તમને એમ પૂછશે કે એવી રેખાનું સમીકરણ મેળવો કે તમને એ રેખા ઉપરના બે બિંદુ આપી દીધા છે. ધારો કે આ 4 -3 છે અને બીજું એ બિંદુ છે -2 -3. તો 4 -3 અને -2 -3 આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો એવું કીધું હોય તો એનું સૂત્ર શું છે? y-y1 છેદમાં x-x1 બરાબર y2 - y1 છેદમાં x2 - x1. હવે એમ થાય કે આ x1 y1 x2 y2 શું છે? તો એક બિંદુના એ કહી દો x1 y1 બરોબર, આને કહી દેવાનું x1 y1, આ બીજા બિંદુને કહી દેવાનું x2 y2. એટલે x1 ની કિંમત 4, y1 ની કિંમત -3, x2 ની કિંમત -2 અને y2 ની કિંમત -3. બરાબર છે. તો તમારે ફક્ત આ સૂત્ર જ યાદ રાખવાનું છે. y-y1 છેદમાં x-x1 ઇઝ ઇક્વલ્સ ટુ y2 - y1 અપોન x2 -
x1 બરાબર છે. કયું સમીકરણ છે? બે બિંદુ સ્વરૂપ. એનો મતલબ કે કોઈ બે રેખા ઉપર, કોઈ એક રેખા ઉપર બે બિંદુ આપ્યા હોય. એક બિંદુના યામ x1 y1 હોય અને બીજા બિંદુના યામ x2 y2 હોય, તો એ રેખાનું સમીકરણ શું? આ રેખા એલનું સમીકરણ શું? તો y માઇનસ y1 ના છેદમાં x માઇનસ x1 ઇઝ ઇક્વલ્સ ટુ y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. બરાબર. તો એના માટે પણ જોઈએ ઉદાહરણ નંબર 8. શું છે કે બિંદુઓ 1 માઇનસ 1 અને 3 5 આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. એનો મતલબ કે એક રેખા ઉપરના બે બિંદુ આપી દીધા છે, તો મારે રેખાનું સમીકરણ મેળવવું હોય તો કયું વાપરવાનું? બે બિંદુ સ્વરૂપ. શું છે? y માઇનસ y1 છેદમાં x માઇનસ x1 ઇઝ ઇક્વલ્સ ટુ y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. તો કિંમત મૂકો. y માઇનસ એક બિંદુ, જો આ બિંદુને કહી દો x1 y1, આ બિંદુને કહી દેવાનું x1 y1, બીજા બિંદુને કહી દો x2 y2. બરોબર. એટલે અહીંયા x1 ની કિંમત શું છે? 1, y1 ની કિંમત -1, x2 ની કિંમત 3 અને y2 ની કિંમત 5. બરાબર છે. તો રેખા ઉપરના બે બિંદુ સ્વરૂપના સમીકરણ 2 ઉપરથી શું કહી શકાય? આ સૂત્ર y માઇનસ y1 ના છેદમાં x માઇનસ x1 ઇઝ ઇક્વલ્સ ટુ y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. સો y માઇનસ y1 ની કિંમત શું છે? x1 y1 એટલે -1, એટલે અહીંયા થઈ જશે +1 છેદમાં x માઇનસ x1 ની કિંમત શું છે? 1 ઇઝ ઇક્વલ્સ ટુ y2, આ x1 y1 x2 y2 એટલે 5 માઇનસ y1 એટલે x1 y1 -1, બરાબર, એટલે આ +1 થઈ જશે છેદમાં x2 x1 y1 x2 એટલે 3 માઇનસ x1 એટલે 1. ઓકે. તો આનું ફક્ત સાદરૂપ આપી દો એટલે શું થઈ જશે? આ 5 ને 1 6 અને નીચે 3 માંથી 1 જાય તો 2. બરાબર. એટલે આને આવી રીતે હું સાદરૂપ આપું કે y પ્લસ 1 છેદમાં x માઇનસ 1 બરાબર 5 ને 1 6 ના છેદમાં 3 માંથી 1 જાય તો 2. આ 72 ને 6 એટલે ઉપર 3 વધ્યા. હવે x માઇનસ 1 ને સામે ગુણી દો એટલે y પ્લસ 1 બરાબર 3x માઇનસ 3. બરાબર. તો આને પ્લસ y વાળું આ બાજુ લઈ જાઓ એટલે 3x પ્લસ y માઇનસ y પ્લસ અથવા -3 છે પેલી બાજુ એટલે +3, 3 ને 1 4 ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો અહીં તમે જોઈ શકો છો. ઓકે. જવાબમાં કંઈક આવું આપ્યું છે. જો કે આ આપણો જવાબ સાચો જ છે, પણ એમાં +3x પેલી બાજુ લઈ જાઓ એટલે -3x થાય, -y પેલી બાજુ લઈ જાઓ +y થાય. બરાબર. અને 4 એની એ જ બાજુ રાખો એટલે +4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. જવાબમાં આવું આપ્યું છે -3x પ્લસ y +4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. પણ આ પણ આપણું સમીકરણ, રેખાનું સમીકરણ આ બંને એક જ છે, ફક્ત પ્લસ આ જે પદ છે એને પેલી બાજુ લઈ ગયા છે. ઓકે. તો 3x - y ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો તમને રકમ આપી એની ઉપરથી ખબર પડવી પડે કે કયા સ્વરૂપનું, બરાબર, કયા સ્વરૂપનું, રેખાના કયા સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરવાનો. ઓકે. ત્યારબાદ આવે છે ઢાળ અંતઃખંડ સ્વરૂપ. ત્રીજા પ્રકારનું. પહેલા પ્રકાર શું હતું? ઢાળ બિંદુ. એનો મતલબ કોઈ રેખા ઉપર એક બિંદુ આપ્યું હોય અને રેખાનો ઢાળ આપ્યો હોય તો એ રેખાનું સમીકરણ શું એની વાત કરવાની. બીજું કે કોઈ એક રેખા ઉપર બે બિંદુ આપી દીધા હોય તો એ બે બિંદુની મદદથી રેખાનું સમીકરણ શું, એ હવે આવે છે ઢાળ અંતઃખંડ સ્વરૂપ. બરાબર છે. અંતઃખંડ એટલે શું એની વાત કરીએ મિત્રો. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે અંતઃખંડ એટલે શું. તો ધારો કે કોઈ એક રેખા છે કે જે x અક્ષને 2 0 છેદે છે અને y અક્ષને 0 3 છેદે છે. બરાબર. આ રીતે કોઈ એક રેખા છે. કોઈ એક રેખા x અક્ષને ક્યાં છેદે છે? 2 અને y અક્ષને 3. તો આ રેખાનો x અંતઃખંડ શું કહેવાય? 2. x અંતઃખંડ એનો મતલબ કે x અક્ષને ક્યાં છેદે છે? 2 તો x અંતઃખંડ 2 થઈ ગયો. અને એ જ રેખાનો y અંતઃખંડ એટલે શું? તો એનો મતલબ કે એ રેખા y અક્ષને ક્યાં છેદે છે? 3. તો આ રેખાનો y અંતઃખંડ શું થઈ ગયો? 3. તો આ જે રેખા છે એનો x અંતઃખંડ શું થઈ ગયો? 2. કારણ કે એ રેખા x અક્ષને ક્યાં છેદે છે? 2 0 એનો મતલબ 2. અને એ જ રેખા y અક્ષને ક્યાં છેદે છે? 0 3 એનો મતલબ કે 3. તો x અંતઃખંડ એટલે અહીંયા શું થઈ ગયો? x અંતઃખંડ એટલે x અક્ષને જ્યાં છેદે તો x અક્ષને 2 છેદે તો x અંતઃખંડ 2. y અંતઃખંડ એટલે y અક્ષને ક્યાં છેદે છે? તો એ રેખા y અક્ષને ક્યાં છેદે છે? 3. તો y અંતઃખંડ શું થઈ ગયો? 3. બરાબર છે. તો અંતઃખંડ એ શબ્દ જે છે તમારે પરિચિત હોવો જોઈએ.
તો વિકલ્પ એમાં બે વિકલ્પ હશે. વિકલ્પ 1, ધારો કે રેખા એલનો ઢાળ એમ છે અને તે વાય અક્ષને 0 માં છેદે છે, તો સી ને રેખા એલનો શું કહેવાય? વાય અંતઃખંડ. આપણે વાત કરીએ એમ કે કોઈ રેખા, ધારો કે આ કોઈ રેખા છે કે જે વાય અક્ષને 0 માં છેદે છે, બરોબર? વાય અક્ષને ક્યાં છેદે છે? 0 માં. હવે આપણને ખબર છે કે વાય અક્ષ ઉપર એક્સ યામ શું હોય? હંમેશા 0, બરોબર? એટલે આ રેખા જે છે એ વાય અક્ષને જે પણ બિંદુમાં છેદે ત્યાં એક્સ યામ શું હોય છે? 0. વાય યામ જે પણ હોય. તો આ રેખાનો વાય અંતઃખંડ શું થઈ ગયો? સી. બરાબર. તો એક્સ અક્ષને જ્યાં છેદે એનો વાય અક્ષને જ્યાં છેદે એનો વાય શું થાય? એનો અંતઃખંડ. તો અહીંયા 0 માં છેદે છે, તો એનો વાય અંતઃખંડ શું થઈ ગયો? સી. તો સી ને રેખા એલનો શું કહેવાય? વાય અંતઃખંડ. બરાબર છે. તો આમ રેખા એલનો ઢાળ એમ અને તે 0 માંથી પસાર થાય છે, તેથી રેખા એલનું ઢાળ બિંદુ સમીકરણ y બરાબર mx પ્લસ સી ટાઈપનું થશે. ઓકે. વિકલ્પ 2, ધારો કે રેખા એલનો ઢાળ એમ અને એક્સ અંતઃખંડ ડી છે, તો રેખા એલનું સમીકરણ ઓકે. જો એની મિત્રો કાંઈ ખાસ જરૂર છે નહીં, બરાબર. આ ઢાળ અંતઃખંડ સ્વરૂપ જે છે એને તમે ઢાળ બિંદુ સ્વરૂપની મદદથી મેળવી શકશો. જેમ કે આમાં તમને કઈ રીતનો પ્રશ્ન પૂછે ઢાળ અંતઃખંડમાં? એમ કે ધારો કે કોઈ એક રેખાનો ઢાળ 4 છે અને એ રેખાનો એક્સ અંતઃખંડ 2 છે. એક્સ અંતઃખંડ 2 નો મતલબ એક્સ અક્ષને 2 માં છેદે. જેમ કે અહીંયા હું એમ કહું કે ધારો કે રેખાનો ઢાળ 4 અને એનો એક્સ અંતઃખંડ -2 છે. એક્સ અંતઃખંડ -2 નો મતલબ શું? કે એક્સ અક્ષને -2 માં છેદે, એટલે -2 0 થશે. તો આનું સમીકરણ તો તમે મેળવી જ શકો ને. કઈ રીતે? ઢાળ બિંદુ સ્વરૂપ ઉપરથી. રેખાનો ઢાળ તમને ખબર છે અને એ રેખા ઉપરનું એક બિંદુ તમને ખબર છે, તો ઢાળ બિંદુ સ્વરૂપની મદદથી મેળવી શકો. શું? ઢાળ એમ બરાબર y y0 ના છેદમાં x x0. આમાં x0 y0 એટલે રેખા ઉપરનું બિંદુ કયું છે? -2 0 અને ઢાળ એમ બરાબર 4. તો આની ઉપરથી પણ તમે સમીકરણ મેળવી શકો છો. બરાબર. એટલે આપણે વિકલ્પ એ અને વિકલ્પ બી ની અહીંયા વાત કરવાની કાંઈ જરૂર છે નહીં. ઓકે. તો એની વાત આપણે નથી કરતા. તો જોઈએ ઉદાહરણ નંબર 9 હવે ડાયરેક્ટ. ઉદાહરણ 9માં શું છે એ જોઈએ મિત્રો. કે થીટા ઝોકવાળી રેખા માટે tan θ = 1/2. બરાબર. તો તથા જેનો પહેલો પ્રશ્ન કે વાય અંતઃખંડ -3/2 હોય અને બીજું કે એક્સ અંતઃખંડ 4 હોય તેવા રેખાઓના સમીકરણ મેળવો. ફરીથી, થીટા ઝોકવાળી રેખા માટે tan θ = 1/2 હોય તથા જેનો બે પ્રશ્ન છે. પહેલું કે વાય અંતઃખંડ -3/2 હોય અને બીજું કે જેનો એક્સ અંતઃખંડ 4 હોય તેવા રેખાઓના સમીકરણ મેળવવાનું છે. બે અલગ અલગ પ્રશ્ન જવાબ આપવાનો છે. તો તમારે પહેલા એવી રેખાનું સમીકરણ આપવાનું છે કે જેનો વાય અંતઃખંડ -3/2 હોય. એનો મતલબ વાય અંતઃખંડ -3/2 નો મતલબ કે એવી રેખા કે જે વાય અક્ષને -3/2 માં છેદે. એટલે સપોઝ અહીંયા -3/2 આવે વાય. તો આવી રીતની ધારો કે કોઈ એક રેખા છે કે જે વાય અક્ષને ક્યાં છેદે છે? -3/2. તો આના યામ શું થશે હકીકતમાં? તો 0 અને -3/2. બરાબર. અને એ રેખાનો ઢાળ તમને આપ્યું છે. જો આપણને ખબર છે કોઈ રેખાનો ઢાળ એટલે શું? એમ બરાબર tan θ. બરોબર છે. કોઈ રેખાનો ઢાળ એટલે શું? તો ઢાળનું આપણે ખબર છે કે કોઈ રેખા એક્સ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે તો એનું ટેનનું જે મૂલ્ય હોય એને આપણે ઢાળ કહીએ છીએ. એટલે એમ બરાબર tan θ. અને tan θ નું મૂલ્ય તમને આપ્યું છે 1/2. બરાબર છે. થીટા ઝોકવાળી રેખા માટે tan θ બરાબર 1/2. એટલે આની કિંમત તમને આપી છે, એનો મતલબ ઢાળની જ કિંમત આપી છે. બરાબર. તમને ભલે ડાયરેક્ટલી નથી કીધું કે કોઈ રેખાનો ઢાળ આટલો છે એમ, પણ તમને એની જગ્યાએ એમ કીધું છે કે tan θ નું મૂલ્ય શું છે? 1/2. તો ઢાળ એમનું સૂત્ર શું હતું? એમ બરાબર tan θ. અને એની કિંમત તમને આપી છે. હકીકતમાં ઢાળની જ કિંમત તમને આપી છે. શું છે? 1/2. એટલે આ રેખાનો તમને ઢાળ ખબર છે 1/2. એ રેખા -3/2 માંથી પસાર થાય છે એ પણ તમને ખબર છે. તો હવે તમને આ રેખાનું સમીકરણ પૂછે તો કયું? તમને એ રેખા ઉપરનું એક બિંદુ તમને ખબર છે, ઢાળ ખબર છે, તો કયું સ્વરૂપ? ઢાળ બિંદુ સ્વરૂપ. કયું સૂત્ર મૂકશો?
એમ બરાબર વાય માઇનસ y0 ના છેદમાં x માઇનસ x0. એમની કિંમત છે 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ વાય માઇનસ y0 એટલે -3 ના છેદમાં 2 એટલે આ થઈ જશે +3 ના છેદમાં 2 છેદમાં x માઇનસ x0 એટલે x0 ની જગ્યાએ શું છે 0 એટલે છેદમાં ફક્ત શું આવશે x ને સામે ગુણી દો 2 ને સામે ગુણી દો એટલે સમીકરણ શું આવશે x બરાબર 2y + 3 બરાબર છે. તો આને +2y આ બાજુ લઈ દો -2 એટલે x - 2y ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો આ રેખાનું સમીકરણ શું થશે x - 2y ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો અહીં તમે જોઈ શકો છો બરાબર છે. આ -x ને પેલી બાજુ લઈ જતો જો આને તમે એવી રીતે લખી પણ શકો -x પેલી બાજુ જાય તો +x બરાબર +2y પેલી બાજુ જાય તો -2y +3 ને એની એ જ બાજુ રહેવા દો એટલે 0 એટલે x - 2y ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર. સમીકરણ તો એ જ થયું x - 2y ઇઝ ઇક્વલ્સ ટુ 3 સોરી 0 ને 3 બરાબર. અને એમાં જ બીજો પ્રશ્ન છે કે x અંતઃખંડ શું હોય 4 હોય. x અંતઃખંડ 4 નો મતલબ શું કે જે રેખા x અક્ષને 4 માં છેદે તો જે રેખા x અક્ષને 4 માં છેદે એટલે 1 2 3 4 ધારો કે અહીંયા બરોબર છે અને એ રેખાનો ઢાળ પાછો આનો આ જ છે બરોબર. y અંતઃખંડ આ છે x અંતઃખંડ આ છે પણ એ રેખાનો ઢાળ તો તમને શું છે એનો 1/2 જ લેવાનો છે. એટલે ધારો કે એ રેખા કે આવા પ્રકારની છે એ રેખાનો ઢાળ તમને ખબર છે 1/2 એ રેખાનો x અંતઃખંડ ખબર છે 4 એનો મતલબ x અક્ષને 4 માં છેદે એટલે y અક્ષ 0. તો એ રેખા ઉપરનું તમને બિંદુ ખબર છે એ રેખાનો તમને ઢાળ ખબર છે તો ઢાળ બિંદુ સમીકરણ વાપરો m બરાબર y માઇનસ y0 છેદમાં x માઇનસ x0. m એટલે ઢાળ શું છે 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ y0 શું છે 0 છેદમાં x માઇનસ x0 શું છે 4. ઓકે તો x માઇનસ 4 ને સામે લઈ જાઓ 2 ને સામે લઈ જાઓ એટલે x માઇનસ 4 બરાબર 4 દુને 8. ઓકે સોરી 2y 4 દુ 8 નહીં x માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 2y. તો શું થઈ જશે x માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 4 એટલે એ રેખાનું સમીકરણ x માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 4. તમે જો અહીંયા આનું સાદુરૂપ આપો એટલે એ જ થયું -x પેલી બાજુ એટલે x પ્લસ 2y પેલી બાજુ જાય તો -2y ઇઝ ઇક્વલ્સ ટુ 4 ને પેલી સાઈડ જ રાખો બરાબર છે. એટલે પેલી રેખાનું સમીકરણ x માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 3 જ્યારે બીજી રેખાનું સમીકરણ x માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 4. ઓકે ફાઇન. તો ઉદાહરણ 9 કમ્પ્લીટ થયું. એટલે બંને રેખાના સમીકરણ કયા કયા આવ્યા કે y અંતઃખંડ -3 ના છેદમાં 2 હોય અને ઢાળ 1/2 હોય એ રેખાનું સમીકરણ આ x માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 3. અને જે રેખાનો x અંતઃખંડ 4 હોય અને એ રેખાનો ઢાળ જો 1/2 હોય તો એ રેખાનું સમીકરણ શું થઈ જશે x માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 4 બરાબર છે. ફાઇન. હવે ત્યારબાદ આગળનો ટોપિક જોઈએ રેખાનું અંતઃખંડ સ્વરૂપ. રેખાનું અંતઃખંડ સ્વરૂપ એટલે શું તમને હવે એવું કહેશે કે કોઈ એક રેખાનો x અંતઃખંડ આ અને y અંતઃખંડ આ છે એવું માનો કે આ રેખાનો x અંતઃખંડ શું છે 4 અને એમ કહો કે y અંતઃખંડ છે -3 એનો મતલબ 0 -3. તો હવે આવું કહેશે કે કોઈ એક રેખાનો x અંતઃખંડ 4 એનો મતલબ x અક્ષને 4 માં છેદે એટલે 4 0 માંથી પસાર થાય અને y અંતઃખંડ -3 એનો મતલબ કે 0 -3 માંથી પસાર થાય એ રેખાનું સમીકરણ મેળવો. તો એનું સમીકરણ ડાયરેક્ટ કયું છે આ બરોબર. આ સમીકરણ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું શું છે x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b ઇઝ ઇક્વલ્સ ટુ 1. જ્યાં a એટલે શું a એટલે x અંતઃખંડ b એટલે y અંતઃખંડ એટલે x ના છેદમાં x અંતઃખંડ મૂકો પ્લસ y ના છેદમાં y અંતઃખંડ મૂકો ઇઝ ઇક્વલ્સ ટુ 1 બરોબર છે. તો એ શું થઈ ગયું રેખાનું સમીકરણ. તો અહીંયા કીધું છે જો કે રેખા L એ x અક્ષ પર a અને y અક્ષ પર b અંતઃખંડ કાપે તો એનું સમીકરણ શું થાય x ના છેદમાં x અંતઃખંડ યાની કે a પ્લસ y ના છેદમાં y અંતઃખંડ યાની કે b ઇઝ ઇક્વલ્સ ટુ 1. જો ઉદાહરણ 10 જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે x અક્ષ અને y અક્ષ પર અનુક્રમે -3 અને 2 અંતઃખંડો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. x અક્ષ અને y અક્ષ પર અનુક્રમે એનો મતલબ પહેલું જે છે એ x અક્ષ માટે થશે અને બીજું જે છે એ y અક્ષ માટે. એટલે x અક્ષ પર -3 અને y અક્ષ પર 2 અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ મેળવો. એનો મતલબ શું થયું x અક્ષ પર -3 એનો મતલબ કે x અક્ષને -3 માં છેદે છે. હવે x અક્ષને -3 માં એટલે ક્યાં -1 -2 -3 અહીંથી બરાબર અને y અક્ષ પર 2 એનો મતલબ y અક્ષને 2 માં છેદે એટલે 1 અને 2 એટલે અહીંયા. તો આ -3 2
બરોબર આ -3 અને આ શું છે 2 તો આ -3 મતલબ આના અહીંયા શું હશે -3 0 અને આના અહીંયા શું હશે 2 એટલે મતલબ 0 2 0 2 તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે તો એનું સીધું સૂત્ર જ્યારે બંને અંતખંડ આપ્યા હોય x અંતખંડ અને y અંતખંડ બંને આપ્યા હોય ત્યારે સીધું સૂત્ર x ના છેદમાં x અંતખંડ શું છે x ના છેદમાં x અંતખંડ -3 પ્લસ y ના છેદમાં y અંતખંડ શું છે અહીંયા y અંતખંડ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 બરોબર આ જ સીધું સૂત્ર તો સાદુરૂપ આપી દો તો શું થઈ જશે લસા લઈ લો એટલે આ -3 છે ને ઉપર આપી દો એટલે -x ના છેદમાં 3 પ્લસ y ના છેદમાં 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 હવે લસા શું થશે 3 અને 2 નો 6 એટલે અહીં 2 વડે ગુણ્યો એટલે -2x પ્લસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 6 તો -2x પેલી બાજુ જાય તો +2x પ્લસ 3y પેલી બાજુ જાય તો -3y પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો એ રેખાનું સમીકરણ શું થશે તમે જોઈ શકો છો 2x - 3y પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો અહીં તમે જોઈ શકો છો 2x - 3y પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0 જે શું થઈ ગયું રેખાનું સમીકરણ બરાબર છે એટલે આ છેલ્લો ટોપિક શું હતો હકીકતમાં આ સૂત્ર ક્યારે વાપરવાનું કે જ્યારે તમને બંને અંતખંડ આપ્યા હોય x અંતખંડ આપ્યો હોય અને y અંતખંડ બંને આપ્યા હોય ત્યારે આ સૂત્ર કે x ના છેદમાં x અંતખંડ પ્લસ y ના છેદમાં y અંતખંડ ઇઝ ઇક્વલ્સ ટુ 1 બરોબર અહીંયા તમારે શાબ્દિક આવી રીતે યાદ રાખવું હોય તો આ સૂત્રને તમે આવી રીતે પણ યાદ રાખી શકો કે x ના છેદમાં x અંતખંડ પ્લસ y ના છેદમાં b એનો મતલબ કે y અંતખંડ ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે x ના છેદમાં x અંતખંડ મૂકો y ના છેદમાં y અંતખંડ મૂકો ઇઝ ઇક્વલ્સ ટુ 1 સાદુરૂપ આપો જે આવે એ શું હશે રેખાનું સમીકરણ બરાબર તો અહીં સુધી રાખીએ મિત્રો આપણે હવે નેક્સ્ટ જે છે અભિલંબ સ્વરૂપ કોઈ રેખાનું અભિલંબ સ્વરૂપ એટલે શું તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે ત્યાં સુધી આવજો